Hello and welcome to Know Your Markets for the weekend 22nd of August 2026. નો યોર માર્કેટ્સના 22 ઓગસ્ટ 2026ના વીકેન્ડ સેશનમાં આપનું સ્વાગત છે. લાસ્ટ વીક જો યુએસ માર્કેટ્સની વાત કરીએ તો આપણને અરાઉન્ડ 1 થી 1.5%નો ઘટાડો મોસ્ટલી બધા જ ઇન્ડાઇસીસમાં જોવા મળ્યો છે. ખાસ કરીને જો એસએનપી 1.40% જેટલો, ડાઉની વાત કરીએ તો 1.30% જેટલો અને નાસ્ડેકમાં થોડો વધારો જોવા મળ્યો છે જે અરાઉન્ડ 2%ની આજુબાજુ ફોલ જોવા મળ્યો હતો. રસલ અને મિડકેપ એસએનપી 400 જે છે એમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો હતો. ઓવરઓલ લાસ્ટ વીકમાં ઇનિશિયલી એક ઘટાડો જોવા મળ્યો હતો. એના પછી જે ટ્રેઝરી સેક્રેટરીથી જે સ્ટેટમેન્ટ આવ્યું હતું એમાં આપણને એક ઉછાળો જોવા મળ્યો, પણ જે પણ વધારે ટક્યો નહીં અને માર્કેટ્સ ફરી પાછા ઓવરઓલ નેગેટિવમાં જ બંધ રહ્યા વીક માટેના. સો વીક ઓન વીક થોડું પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી યુએસ માર્કેટમાં જોવા મળ્યું છે. આપણે જે અગાઉ લાસ્ટ વીકમાં જે વાત કરેલી યુએસ 30 યર બોન્ડ yieldsની, જે 19 યર્સના ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યું હતું, યુએસ ટ્રેઝરી સેક્રેટરી બ્રસેલ્સ તરફથી લાસ્ટ વીકમાં સ્ટેટમેન્ટ આવેલું હતું અને એક એક્શન લેવાયું હતું. એમના સ્ટેટમેન્ટ પ્રમાણે જે યુએસ ટ્રેઝરી જે બોન્ડ્સ હોય છે એનું બાયબેક કરી રહ્યું હતું, જે અરાઉન્ડ $2 બિલિયન આજુબાજુ હતું. એમાં એમણે એક મોટી ફિગર એડ ઓન કરી છે, એટલે નિયરલી ડબલ કરવાનો પ્લાન કર્યો છે. $2 બિલિયન વધારીને $4 બિલિયન સુધીના બાયબેક કરશે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ. સો એક ઉપરના ભાવથી આપણને એક સેલિંગ પ્રેશર મોસ્ટલી બધા બોન્ડ yieldsમાં જોવા મળ્યા હતા અને એની સામે ઇક્વિટીઝમાં થોડો રાઇઝ જોવા મળ્યો અને ખાસ કરીને કરન્સીઝમાં મોટી ઇફેક્ટ આવી હતી. ડોલર ઇન્ડેક્સ ઉપરના ભાવથી સારો એવો ઘટ્યો અને એની સામે યુરો અને પાઉન્ડ બંનેમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. જેપનીઝ યેન પણ થોડો સ્ટ્રોંગ થયેલો ડોલરની સામે. સો એક સ્ટેટમેન્ટ આવ્યા પછી કે જેમાં એ લોકો બાયબેક ડબલ કરવાના છે, આવતા જે પણ બાયબેક થશે એની અંદર, એના કારણે એક પુલબેક રેલી મોસ્ટલી કરન્સીઝમાં હાયર સાઇડની અને yieldમાં ડાઉન સાઇડની મૂવમેન્ટ જોવા મળી હતી. પણ આમાં એક ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ છે કે બેસિકલી જે 30 યર બોન્ડ yield હતો, જે અરાઉન્ડ 5.33ની આજુબાજુ હતો, એ ઘટીને એક વખત 5.18 સુધી પહોંચી ગયેલો. પણ જો શુક્રવારે જે ક્લોઝિંગ આવ્યું એ અરાઉન્ડ 5.27ની આજુબાજુ છે, જે ઇફેક્ટિવલી જે સ્ટેટમેન્ટ થયું છે એનું નિયરલી નલિફાઈ જેવું થઈ જાય છે. અને એનાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ 30 યર્સની બોન્ડ yield હતી, જે શોર્ટ ટર્મની 10 યરની બોન્ડ yield છે એની અંદર બેસિકલી આપણને ફોલ ડેફિનેટલી જોવા મળ્યો હતો સ્ટેટમેન્ટ પછી. પણ જે ક્લોઝિંગ આવ્યું ફ્રાઇડેનું, એ 52 વીક હાઈ ઉપર ક્લોઝિંગ છે, જે ઇન્ડિકેટ કરે છે કે આ સ્ટેટમેન્ટની અંદર જે નેગેટિવ ઇમ્પેક્ટ બોન્ડ yieldsમાં જોવા મળી હતી એ નિયરલી નલિફાઈ થઈ ગઈ છે. સો આપણે હવે ફ્યુચરમાં પણ આને ટ્રેક રાખીશું, બિકોઝ આ જો હજી પણ ઉપર જશે, ઇવન આફ્ટર ટ્રેઝરી બાઇંગ અરાઉન્ડ $4 બિલિયન બેક, તો પોસિબલ છે કે એની ઇમ્પ્લિફાઈડ ઇમ્પેક્ટ થોડી મોટી માર્કેટમાં આવી શકે, અને ખાસ કરીને ઇક્વિટીઝ માર્કેટમાં. જો ક્રૂડની વાત કરીએ તો ક્રૂડમાં આપણને લાસ્ટ વીકમાં રાઇઝ જોવા મળ્યો હતો અને લાસ્ટ વીકમાં પણ થોડો રાઇઝ જોવા મળ્યો હતો નીચેના ભાવથી. સો ઓવરઓલ લાસ્ટ 2 વીક્સથી ક્રૂડમાં થોડો રાઇઝ જોવા મળી રહ્યો છે, પણ આપણે જે અગાઉ પણ જણાવેલું, જે આપણો એક સ્ટેબલ પોઈન્ટ છે 94નો, એની ઉપર જ જો મૂવમેન્ટ જોવા મળે તો જ એની ઇમ્પેક્ટ આપણને મોટા પાયે ઇક્વિટીઝમાં જોવા મળશે. તો જ્યાં સુધી એ ક્રોસ નથી થતો ત્યાં સુધી વી વિલ હેવ અ વેઇટ એન્ડ વોચ અપ્રોચ. જો વર્લ્ડ ઇન્ડાઇસીસની વાત કરીએ તો કોસ્પી અને નિકીમાં આપણને લાસ્ટ વીક થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પણ જે પ્રમાણેની મૂવમેન્ટ છે એવું લાગી રહ્યું છે કે આ બંને ઇન્ડેક્સ થોડા લોંગર ટર્મ ફેઝની અંદર એક કન્સોલિડેશન ફેઝમાં જઈ રહ્યું છે. ઓલરેડી યર ટિલ ડેટની અંદર સારા એવા એપ્રિશિએટ થઈ ગયા છે અને હવે એક કન્સોલિડેશન ફેઝમાં જઈ શકે એમ છે. આપણે લાસ્ટ વીક વાત કરેલી યુરોપિયન માર્કેટ્સમાં, જેમણે ઓલ ટાઈમ હાઈના રેટ્સ આપણને જોવા મળ્યા હતા. લાસ્ટ વીકની અંદર મોસ્ટ ઓફ ધ યુરોપિયન માર્કેટ્સની અંદર થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પણ ઓવરઓલ જેટલી પણ મૂવમેન્ટ જોઈએ યુરોપિયન માર્કેટ્સની, ખાસ કરીને ડેક્સ અને ફ્રાન્સનો કેક અને લંડનનો ફુટસી, આમાં ઓવરઓલ જે મૂવમેન્ટ હોય છે એ ઓલવેઝ નવો હાઈ બનાવે છે, એના પછી થોડું કન્સોલિડેશનમાં નીચે આવે છે, ફરી પાછું ઓવરઓલ પાછું નવો ઓલ ટાઈમ હાઈ માટે જાય છે. સો ઇટ્સ અ સ્લો અને સ્ટેડી રાઇઝ મોસ્ટલી બધા જ ઇન્ડાઇસીસની અંદર. સો સ્ટીલ ટ્રેન્ડ પોઝિટિવ જ છે. મે બી આપણને એક થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે,
પણ એ 1 થી 2 અઠવાડિયા પછી ફરી પાછું રિકવર થઈને નવા ઓલ ટાઈમ હાઈસ તરફ આપણને જોવા મળી શકે એમ છે. યુએસ માર્કેટમાં જો ફરી પાછા આવીએ તો યુએસ માર્કેટ્સની આ જ એક ખાસિયત છે કે ઓલવેઝ ઇન્વેસ્ટર્સ માટે કોઈને કોઈ વસ્તુ કોઈને કોઈ સ્ટોક ઓર કમોડિટી ઓર સમટાઇમ્સ ઇવન ક્રિપ્ટોઝ ની અંદર આપણને ઓપોર્ચ્યુનિટીઝ મળતી જ રહે છે, જેના કારણે તમે આલ્ફા જનરેટ વધારે કરી શકો કમ્પેર્ડ ટુ ટ્રેડિંગ ઓનલી ઇન 1 or 2 માર્કેટ્સ. યુએસ માર્કેટ્સમાં મોસ્ટલી બધા જ વર્લ્ડના ઇન્ડાઇસીસના ETFs ઓલરેડી છે, જેના કારણે આપણને કોઈ પણ માર્કેટની અંદર તેજી ચાલતી હોય તો આપણે એની અંદર પોઝિશન લઈ શકીને લોંગ ટર્મ માટે એક આલ્ફા વધારે સારો જનરેટ કરી શકીએ. આ વખતે આપણે ડિસ્કસ કરશું બિટકોઇનની, ખાસ કરીને ક્રિપ્ટો માર્કેટની. બિટકોઇનમાં જો છેલ્લા 2 અઠવાડિયામાં આપણે જોઈએ તો નીચેમાં જે બોટમ બન્યું હતું અને એના પછી આપણને જે છેલ્લા 2 થી 3 મહિનામાં જે રિકવરી મળી છે એ બહુ મોટા લેવલની રિકવરી મળી છે. બિટકોઇન જે બોટમ બન્યું હતું એનાથી 37%નો રાઇઝ જોવા મળ્યો છે અને ઇથરમમાં નિયરલી 65%નો રાઇઝ જોવા મળ્યો છે બોટમના પ્રાઇસથી, જે ઇન્ડિકેટ કરે છે કે એક ફ્રેશ બાઇંગ વેવ આપણને બંને ક્રિપ્ટોમાં જોવા મળી રહ્યું છે અને એના કારણે ઘણા ક્રિપ્ટોઝ અને કોઇન્સમાં પોઝિટિવ મુવમેન્ટ ચાલુ થઈ ગઈ એવું લાગે છે. સિન્સ આપણે ઇન્વેસ્ટમેન્ટ લેવલનું અને આલ્ફાનું જનરેટ કરીએ, આપણે ખાસ કોન્સન્ટ્રેશન બિટકોઇન અને ઇથેરિયમ પૂરતું વધારે કરીશું. ધ રીઝન ઇઝ આ બે જ ક્રિપ્ટો છે આખા ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીની અંદર કે જેમના ETF અવેલેબલ છે. ETF ઇઝ ઓલવેઝ અ સેફ અને સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ, અને એને જે મેનેજ કરનારા છે એ પ્રોફેશનલ્સ બહુ જ મોટા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ મેનેજ કરતા હોય છે, જેના કારણે આપણી કેપિટલ સેફ્ટી થોડી વધારે સારી રહે છે કમ્પેર્ડ ટુ તમે જે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો એનાથી. સો વી વુડ બી કવરિંગ ઓનલી ETF રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ ઇન ક્રિપ્ટોઝ. તો આપણે ક્રિપ્ટોઝની જો બંનેની વાત કરીએ તો બિટકોઇનની અંદર IBIT કરીને ETF છે કે જેમાં આપણે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ રાખી શકીએ થોડું મોટું આલ્ફા જનરેટ કરવા માટે, અને ઇથરમમાં ETHU કરીને સિમ્બોલ છે કે જેમાં આપણને ETFમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. આ બેની અંદર આપણને બહુ સારી મુવમેન્ટ જોવા મળી છે લાસ્ટ 1 મહિનાની અંદર, અને પોસિબલ છે કોઈ પણ ડીપ આવે તો એની અંદર આપણે ફરી પાછું અપ્રોચ કરીશું અને સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન્સ ડેફિનેટલી આમાં કરી શકાય. તમને જે ચાર્ટ બતાવીએ છીએ એની અંદર તમે જુઓ તો એ જે એરિયા છે જ્યાંથી આ બંને જણા ટર્ન થયા છે, એક મેજર કન્સોલિડેશન ફેઝ હિસ્ટોરિકલી આ લેવલ્સ છે. જો ઇક્વિટી માર્કેટમાં સ્ટોક્સની વાત કરીએ ક્રિપ્ટો રિલેટેડમાં, તો 2 સ્ટોક છે સ્પેશિયલી હુડ, દેટ ઇઝ રોબિનહુડ, અને બીજું છે કોઇન, જે કોઇન બેઝ કંપની છે. આ બંને કંપની એકચ્યુઅલી ક્રિપ્ટોની મુવમેન્ટથી બહુ સારી રીતે કોરિલેટ કરે છે, અને જો બિટકોઇનમાં આપણને પોઝિટિવ મુવમેન્ટ જોવા મળે તો ડેફિનેટલી હુડ અને કોઇનની અંદર આપણે એક અપ્રોચ રાખી શકીએ. ત્રીજી કંપની છે MSTR. તો એ કંપનીની અંદર એમનું બિટકોઇનનું હોલ્ડિંગ સૌથી હાઈએસ્ટ છે અને એના કારણે એ મોસ્ટલી રેપ્લિકેટ કરે છે બિટકોઇનની મુવમેન્ટને. બટ હું પ્રિફર કરું કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી થોડું દૂર રહેવું જોઈએ, બિકોઝ MSTRની વોલેટિલિટી ખૂબ હાઈ છે. તો એના કમ્પેરેટિવલીની અંદર આપણે સ્ટોક્સમાં જો જોઈએ તો આઈ થિંક હુડ અને કોઇન ઘણા સારા રહેશે ઇન્વેસ્ટમેન્ટ માટે, જો બિટકોઇનમાં હજી પણ સારી રેલી થાય તો. હવે જો US માર્કેટમાં નેક્સ્ટ વીકની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ વેનસડેના છે એનવીડિયાનું. આઈ થિંક AI સેક્ટરનું જે મેઇન કમ્પોનન્ટ કહી શકાય, એનવીડિયાથી ગાઈડન્સ જે આવશે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફૂલ AI સેક્ટર માટે. ઓવરઓલ એક્સપેક્ટેડ છે કે અર્નિંગ્સ અને રેવન્યુ બંનેમાં યર ઓન યર 100%નું એપ્રિસિએશનનું એક્સપેક્ટેશન છે, અને અત્યાર સુધી એનવીડિયાએ નોર્મલી એક્સપેક્ટેશન હોય એના કરતાં વધારે જ પરફોર્મન્સ આપ્યું છે. સો પોસિબલ છે આ વખતે પણ એ એક્સપેક્ટેશન કરતાં વધારે આપશે રિઝલ્ટ્સ. બટ મેઇન વસ્તુ જે જોવા જેવી રહેશે એ બેસિકલી ગાઈડન્સ હશે, કે ફ્યુચર ગાઈડન્સ અને ફ્યુચરના જે સ્ટેટમેન્ટ્સ એમના જે આવશે ફ્યુચર રિલેટેડના, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી આપણને AI રિલેટેડના જે ફ્યુચર ઇમ્પોર્ટન્ટ ફેક્ટરલ પોઈન્ટ્સ ગણીએ તો એ આપણને જાણવા મળશે, અને એના કારણે એનવીડિયા અને AI રિલેટેડના સ્ટોક્સની અંદર આપણને મૂવમેન્ટ જોવા મળી શકે. સો વેનસડે અને થર્સડે, ખાસ કરીને થર્સડે ઇમ્પોર્ટન્ટ રહેશે, બિકોઝ વેનસડે આફ્ટર માર્કેટ અવર રિઝલ્ટ છે એટલે આપણને એની ઇમ્પેક્ટ થર્સડે જોવા મળશે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેસિકલી જેક્સન હોલ મીટિંગ છે. જેક્સન હોલ એક જગ્યાનું નામ છે જ્યાં યુએસના જેટલા ફેડરલ રિઝર્વના જે હેડ્સ છે, પ્લસ જે મેઇન ફેડરલ રિઝર્વ છે એમના જે ચેરમેન છે,
કેવિન વોશ અત્યારે એ બધા ભેગા થાય છે અને ત્યાં આગળ પોતાનો વ્યૂ આપે છે. કેવિન વોશ આ વખતે આ ફર્સ્ટ ટાઈમ આ મીટિંગ એટેન્ડ કરશે, એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વેધર એ કંઈ સ્ટેટમેન્ટ આપે છે ફ્યુચર રિલેટેડના, ઓર જે અત્યાર સુધીની જે પ્રમાણેની પોલિસી રહી છે કે જે ફ્યુચર પ્રિડિક્શન્સ નથી આપતા, તો મે બી એ કન્ટિન્યુ ચાલુ રાખે. બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આ ફર્સ્ટ મિટિંગ છે, શું બોલે છે એ થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. સો આ બે ઇવેન્ટ છે કે જે યુએસ માર્કેટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ વીક માટે. હવે જો ઇન્ડિયન માર્કેટ્સની વાત કરીએ તો નિફ્ટીમાં આપણને અરાઉન્ડ 0.5% ફોલ જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી સ્ટેબલ રહી હતી. મિડ કેપ ઇન્ડેક્સમાં પણ થોડો ફોલ જોવા મળ્યો હતો, પણ સ્મોલ કેપ ઇન્ડેક્સે નવો 52 વીક હાઈ આપ્યો છે, જે ઇન્ડિકેટ કરે છે કે હજી પણ સ્મોલ કેપ રિલેટેડ સ્ટોક્સની અંદર ઇન્ટરેસ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડનો. આપણે જે નેક્સ્ટ 50 અને નિફ્ટી હાઈ બીટા ઇન્ડેક્સની વાત કરેલી અગાઉ પણ, તો નેક્સ્ટ 50માં થોડો ફોલ જોવા મળ્યો હતો, 0.5%ની આજુબાજુ હતો. એની સામે હાઈ બીટા ઇન્ડેક્સે લાસ્ટ વીકમાં ફરી પાછું 52 વીક હાઈ આપ્યો છે અને 0.80 જેવા પર્સન્ટેજનો રાઇઝ પણ જોવા મળ્યો છે. સો ઓવરઓલ નિફ્ટીના જે લાર્જ કેપ સ્ટોક્સ છે, નિફ્ટી 50ના ખાસ કરીને, એમાં ઇન્ટરેસ્ટ ઓછો છે અને સામે હાઈ બીટા એટલે કે જે મોમેન્ટમ સ્ટોક છે પ્લસ સ્મોલ કેપ જે પણ મોમેન્ટમ સ્ટોક છે એમાં હજી પણ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ ચાલુ છે. સો આપણે આ ઇન્ડેક્સોને હજી પણ ટ્રેક કરીશું, પણ સિલેક્ટિવ અપ્રોચ આપણને ઇન્ડિયન માર્કેટ્સમાં જોવા મળી રહ્યો છે. જો લેવલ વાઇઝ વાત કરીએ તો નિફ્ટીની અંદર અત્યારે જે 24,300ની આજુબાજુ છે, એમાં ઉપરમાં આપણને 24,500 અને 24,800 ખૂબ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે. એક વખત 24,800ની ઉપર જો આપણને બે બંધ મળી જશે નિફ્ટીની અંદર, તો પોસિબલ છે નિફ્ટીમાં આપણને જે એગ્રેસિવ મુવમેન્ટવાળું બાઇંગ જોઈએ છે એ આવી જાય અને મોમેન્ટમ ફેઝમાં નિફ્ટી એન્ટર થઈ શકશે. નીચેમાં જો વાત કરીએ તો 24,000 અને 23,600 બહુ ક્રુશિયલ સપોર્ટ ઝોન છે અને હજી પણ આ લેવલ્સ બ્રેક થાય તેવું ઓછું લાગી રહ્યું છે. મે બી આપણે હજી પણ નિફ્ટીના કોન્સોલિડેશન ફેઝમાં જ રહેવા જોઈએ. બેંક નિફ્ટીની વાત કરીએ જે 57,700 ઉપરની આજુબાજુ બંધ છે, ઉપરમાં 58,100 અને 58,800 આ બે ક્રુશિયલ લેવલ છે. 58,800ની ઉપર જો ક્લોઝિંગ્સ મળશે તો ડેફિનેટલી બેંક નિફ્ટી એક નવા ઓલ ટાઈમ હાઈ તરફ જશે. નીચેમાં 57,000 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે અને અત્યારે જેમ નિફ્ટી પણ સાઇડવેઝમાં છે, આપણને બેંક નિફ્ટીમાં પણ થોડું કન્સોલિડેશન ફેઝ જ જોવા મળી શકે. ઓવરઓલ ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સ અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સની મુવમેન્ટ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જોવા મળી રહી છે, જે હજી પણ પોસિબલ છે બીજા 1 થી 2 વીક પણ જોવા મળી શકે એમ છે અને બહુ સિલેક્ટેડ અપ્રોચ ઇન્ડિયન માર્કેટ્સમાં આપણે રાખવો પડશે. ફોર ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ આપણે જે અગાઉ વાત કરી, જે બિટકોઇન થોડો સારો લાગી રહ્યો છે, ક્રિપ્ટોઝમાં થોડી મુવમેન્ટ છે. હું ખાસ કરીને એક પોઈન્ટ શેર કરવા માંગીશ. ઇન્ડિયાની અંદર પણ આપણને બિટકોઇન્સના એક્સચેન્જીસ છે, જ્યાં આગળ બિટકોઇન તમે લઈ શકો છો અને બીજા ક્રિપ્ટોઝ અને કોઇન્સ તમે લઈ શકો છો. બટ જ્યારથી આપણને ઇન્ડિયામાં ગિફ્ટ સિટી થ્રુ આપણે જે યુએસ સ્ટોક્સ અને ઇટીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, હું પ્રિફર કરું ઇન્વેસ્ટરોએ યુએસ માર્કેટની અંદર જે ઇટીએફ અવેલેબલ છે એના થ્રુ જ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઘણું સારું રહેશે. આ સાથે ઇન્ડિયન માર્કેટ્સનું પણ એનાલિસિસ અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વીક આપણે ફરી પાછા મળીશું અને જે મુવમેન્ટ આવી રહી છે માર્કેટની એનું પણ ડિસ્કશન એનાલિસિસ કરીશું. સો હેપી ઇન્વેસ્ટિંગ એન્ડ બાય.